ગઈકાલની કથા આપણે ભગવાનના મહાત્મ્યની કથા ગાતા હતા. મહાત્મય એટલે પરિચય. ભગવાન આ ભાગવતજીનો પરિચય પદ્મ પુરાણ ને સ્કંદ પુરાણ આપે છે કે ભગવાન ભાગવતજી કેટલા દયાળુ છે. જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યને, ભક્તિ તો પુષ્ટ હતા જ, પણ વૈરાગ્ય અને જ્ઞાન અને વૈરાગ્યને ભાગવતજીની કથાથી વળી પાછી પુષ્ટિ મળી છે. આ ગઈકાલની આપણે કથા કરી. અને ભક્તિ મહારાણીએ પહેલા બ્રહ્માજીએ જય જયકાર બોલાવ્યો, પછી ભક્તિજીએ આ ભાગવતજીનો જય જયકાર બોલાવ્યો. અને હવે ત્રીજું ચેપ્ટર આવે છે, ત્રીજો દાખલો. આ બહુ જ સરસ કથા છે. આ મારા ને તમારા જીવનને એકદમ ટચિંગ કથા છે. સુતજી મહારાજને સૌનિકાદિ ઋષિ પૂછે છે કે પ્રભુ, આ જગતમાં એવું ખરું કોઈ કે જેમણે કોઈ પણ પ્રકારના પાપો કર્યા હોય, જેસલ જેટલા પાપ કર્યા હોય, છતાંય એને કોઈ ઉગારે એવું ખરું? કદરબેન, આ જગતમાં એવું ખરું કોઈ? ત્યારે સુતજી મહારાજ બહુ સુંદર વાત કરે છે કે હું તમને એક કથા સંભળાવું, પ્રેમ ને ભાવથી તમે કથાને સાંભળો. જીવનમાં ગમે એટલા તમે પાપો કર્યા હોય તો આપને મુક્તિ જરૂર મળે એવું એક જ શાસ્ત્ર છે, એ છે શ્રીમદ ભાગવત કથા. અને કથા કરતા લખે છે, અત્ર તે કીર્તયિષ્યામ ઇતિહાસ પુરાતનમ. અત્ર તે કીર્તયિષ્યામ ઇતિહાસ પુરાતનમ. યસ્ય શ્રવણ માત્રેણ, યસ્ય શ્રવણ માત્રેણ પાપહાનિ પ્રજાપતે. તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પતનમુત્તમા. યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. ઇતિહાસ પુરાતનમ, ઇતિહાસ પુરાતનમ. સુતજી મહારાજ કહે છે સૌનકાદિ ઋષિઓને કે સંતો, તમે ભાવથી ને પ્રેમથી આ કથા સાંભળો. હું તમને ઇતિહાસના વાત કરું છું. તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર મજાનું એક નગર વસેલું હતું. આ નગરમાં ચારે ચાર વર્ણના લોકો રહેતા હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. જે બધા જ ધાર્મિક વૃત્તિના લોકો હતા. સત્ય સત્કર્મ તત્પરા, સત્કર્મ કરતા, ધાર્મિક પ્રવૃત્તિથી જોડાયેલા અને નગરજનો બહુ પ્રભુ પ્રેમીઓ હતા. એમાં આ નગરમાં એક આત્મદેવ નામનો વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ, બધા ચારે ચાર વેદોનો જાણકાર, પાછો વિશારદ, 18 પુરાણનો જાણકાર, 6 શાસ્ત્રના જાણકાર, બહુ બહુ. અને પાછા આગળ તો બતાવ્યું છે કે સ્ત્રોત સ્માર્તેષુ નિષ્ણાતો, કર્મકાંડની પદ્ધતિના જાણકાર બ્રાહ્મણ. શ્રોત અને સ્માર્ત આ બે પદ્ધતિ જુદી જુદી છે બ્રાહ્મણના કર્મકાંડમાં. આપણા આચાર્ય પ્રતિક બાપુ, એમનું પણ કર્મકાંડનું મેં જોયું કામકાજ. હો ભાઈ, એકવાર જોરદાર તાળીથી વધાવી લો. એમનું બહુ ભાવથી કર્મકાંડ કરે છે. અમારો ધર્મ છે સાહેબ સાધુ બ્રાહ્મણોનો કે અમારા જે યજમાનો છે ને એનું હિત કેમ થાય, બસ એ અમે જોતા હોઈએ છીએ. ઘણી વખત તમને એમ થાય કે આવડી મોટી પૂજા હોય પણ જે પદ્ધતિથી થવી જોવે
પૂરી પદ્ધતિથી ન થાય ને ભાઈ, તો એનું ફળ તમને ન મળે. આટલો મોટો યજ્ઞ તમે કરો છો, આટલો મોટો ખર્ચ કરો છો, અને એનું ફળ તો તમને મળવું જોઈએ ને પૂરું. એટલે અમારા પ્રતિક બાપુ બહુ સુંદર મજાની એમની પદ્ધતિ બહુ સારી છે કર્મકાંડની. અને યજમાનનું હિત કેમ થાય એ ભાવનાથી કર્મકાંડ કરાવે છે. એટલે ઘણી વખત આપણને એમ થઈ જાય કે આટલી બધી પૂજામાં વાર લગાડે, પણ હોવી જ જોઈએ. જે પૂર્ણતઃ જે પદ્ધતિ બતાવી છે કર્મકાંડી, એ પદ્ધતિથી કામ થવું જ જોઈએ ભાઈ. અમારા બંને ભૂદેવો અહીંયા લઘુ આચાર્ય એવા છે પાછા, અને આચાર્યશ્રી માટે તો શું મારે કહેવું. આત્મદેવજી હતા. શ્રોત અને સ્માર્ત બે કર્મકાંડની પદ્ધતિના જાણકાર. મહાપુરુષો એમ કહે છે કે શ્રોત એટલે જે કર્મકાંડને જન્મથી મરણ સુધીની જે વિધિઓ કરાવાતી હોય એને શ્રોત કહેવાય, અને મરણથી મુક્તિ સુધી એ સ્માર્ત છે. હવે બ્રાહ્મણોમાં પાછું એવું છે કે જે જન્મથી મરણ સુધીનું કામ કરાવતા હોય ને એ પછી મરણથી મુક્તિનું કામ ન કરાવે. એ પાછા એ બીજું ભણેલા બ્રાહ્મણો હોય એ કામ કરાવતા હોય. અને આ જરૂરી છે. અમુક જે નિયમો હોય એ નિયમો જાળવવા જ જોઈએ. પણ આ આત્મદેવજી મહારાજ આ બંને કર્મકાંડની પદ્ધતિના જાણકાર હતા. અને આમ સવારમાં પોતાના ઘેરેથી યજ્ઞ કરીને, પૂજા પાઠ કરીને, ત્રિપુંડ લગાવીને, હાથમાં આમ જળનો કળશ હોય અને નીકળે, અને હજી ભગવાન સૂર્ય ખાલી ધીમા ઉદિત ત્યાં હોય, અને આ આત્મદેવજી આમ નીકળે ને ત્યાં એમ લાગે કે જાણે બીજો સૂર્ય નીકળ્યો જ ભાઈ. આટલું તેજસ્વી હતું. અને જેમની પાસે કર્મકાંડની તાકાત છે, જેમની પાસે ભજનની તાકાત છે, જેમની પાસે પોતાના તપની તાકાત છે, એ માણસ તેજસ્વી હોય. તમે જોજો સ્વામી વિવેકાનંદજી એ શિકાગોની ધરતી ઉપર ઉતર્યા અમેરિકામાં, તો લોકો એનાથી પ્રભાવિત થઈ ગયા કે આટલું બધું તેજસ્વી વ્યક્તિત્વ હોય ખરું કોઈ. પણ ભજનની તાકાત હતી એનું લલાટ એટલું બધું આમ ઝગમગારા મારતું હતું કે આમ તો એક કથા એવી પણ એમાં વાત આવે છે કે જ્ઞાની એક સ્ત્રી પૂજ્ય સ્વામીજી ઉપર મોહિત થઈ ગઈ, અને એમણે એમ કીધું કે સ્વામીજી મારે તમારી સાથે લગ્ન કરવા છે. વિવેકાનંદજીના જીવનનો આ પ્રસંગ છે. એટલે સ્વામીજી એમને કીધું કે બેન, મારી સાથે, હું તો વિરક્ત માણસ છું, બ્રહ્મચારી માણસ છું, અને મારો સમર્થ ગુરુ હજી એમણે મને કાંઈ આજ્ઞા નથી કરીને મારે જીવનમાં લગ્ન પણ કરવાના નથી. તો કે તમે મારી સાથે લગ્ન ગ્રંથિથી જોડાઓ. કે કેમ? તો કે તમારી જેવો તેજસ્વી પુરુષનો જન્મ થાય ને મારા ઉદરથી. ત્યારે સ્વામીજીએ કીધું કે બેન, હું તારી હારે લગ્ન કરું ને પછી તારે દીકરાનો જન્મ થાય, એ વળી પાછો મારી જેવો થાય કે ન થાય કોને ખબર. એની કરતા મારા માથા ઉપર હાથ મૂકી દે, મને જ દીકરો બનાવી લે ને. આ હિન્દુસ્તાનના સાધુ જ કહીએ કે ભાઈ, આ આપણા ભારત દેશનો સાધુ જ આ કહીએ. આમ કેટલું બધું ગૌરવ થાય આપણને, કેટલું બધું ગૌરવ થાય. એ કેવા તેજસ્વી મહાપુરુષો હશે. રામાનંદાચાર્યજી મહારાજ અમારા રામાનંદી સાધુની મૂળ પરંપરાના મૂળ મહાપુરુષ, અમારા નિંબાર્કાચાર્ય, ભગવાન નિંબાર્કાચાર્ય, આ બધા જ મહાપુરુષો, આચાર્યો, જેમણે આ આખી પરંપરાને ઉજળિયું કરી છે ભાઈ, ભારત દેશને ઉજળો કર્યો છે. તો આ આત્મદેવજી મહારાજ એ પણ એવા જ હતા કે આમ હાથમાં કળશ લઈને ત્રિપુંડ લગાવ્યું હોય ને યજ્ઞની કુંડી ઉપરથી ઊભા થઈને અને ભગવાન સૂર્યને જળ ચડાવવા ખાલી આમ નીકળે તો એમ લાગે કે જાણે બીજો સૂર્ય નીકળ્યો છે. આટલો તેજસ્વી બ્રાહ્મણ. આત્મદેવજી તો બહુ સારું વ્યક્તિત્વ, એનું જીવન પણ બહુ સારું, પણ એના ઘરના, એના પત્ની, એનું નામ છે ધૂંધલી. આ કાળો કેર હતા. શ્રીમદ ભાગવતજીમાં બતાવ્યું છે કે ધૂંધલીનો સ્વભાવ કેવો છે. લોકવાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા.
લોકવાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા. શુરાચ ગૃહકૃત્યેષુ શુરાચ ગૃહકૃત્યેષુ કૃપણા કલહક્રિયા. લોકવાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા. પ્રાયશો બહુજલ્પિકા. પ્રાયશો બહુજલ્પિકા. લોક વાર્તા રતા ક્રૂરા. આનો સ્વભાવ કેવો છે ધુંધલીનો? તો કે એકબીજાની નિંદા આખો દી કર્યા કરે. એનો સ્વભાવ જ એવો. બસ બીજાનું કંઈક આમ ખોદણી ન કરે ત્યાં સુધી એને શાંતિ ન થાય. આખો દિવસમાં એકાદા જણાની યારે ઝઘડો ન કરે ત્યાં સુધી એને શાંતિ ન થાય. કલહ પ્રિયા, ઝઘડો કરવા જોવે એને. દિવસમાં કોઈ ન મળે તો છેલ્લે આત્મદેવજી યારે માથાકૂટ કરે, પણ ત્યાં સુધી એને ઊંઘ ન આવે. આવો સ્વભાવ. પાછી ઘરકામમાં નિપુણ. હા, ઘરકામમાં કાંઈ કોઈને બોલાવવા ન પડે, એની રીતે ઘરકામ બધું કરી નાખે. પણ શ્રીમદ ભાગવતજી એમ કે એક તો એનો લોભી સ્વભાવ, એમાં બીજાની કુથલી આખો દી કર્યા કરવાની, નિંદા કર્યા કરવાની, અને ઝઘડાળુ સ્વભાવ. હવે એક બાજુ આત્મદેવજીનો સ્વભાવ એકદમ સાધુતા વાળો સજ્જન માણસ, અને આ એની એકદમ ઓપોઝિટ, એનાથી એકદમ વિરુદ્ધ આનો સ્વભાવ. બસ આખા દીમાં એને જો ઝઘડો કરવા વાળું ન મળ્યું હોય તો એ છેલ્લે આત્મદેવજી યારે ઝઘડો કરીને પછી હુવે ત્યારે જ ઊંઘ આવે. પણ છતાંય તમે વિચાર કરો કેટલું સહન કર્યું છે આત્મદેવજી મહારાજ. મારા વડીલોને ભાઈઓને હું એમ કહી દઉં કે આ આત્મદેવે જેટલું સહન કર્યું એટલું સહન કરતા શીખજો, તો આ જીવન રથ આપણો હાલશે. જોકે હવે આપણે બધા તો અડધે અડધે પોગી ગયા એટલે બહુ ઉપાધિ કાંઈ છે નહીં આપણે તો, પણ નવી પેઢીને આ શીખવા જેવું છે. હવે કેટલો ઝઘડાખોરી જીવ હશે આનો. એક દિવસ પતિ પત્ની ઘેરે હતા, એમાં બેન કંઈક સફાઈ કરતી હતી દિવાળીમાં. એમાં નિસરણી ઉપર ચડ્યા અને સાફ સુફ કરતા હતા, એમાં પડી ગયા. તે કંઈક હેમરેજ થઈ ગયું હોય કે મારો રામ જાણે, ટૂંકમાં દેવ થઈ ગયા, એક્સપાયર થઈ ગયા. એટલે સગા સંબંધીને ફટાફટ દવાખાને બતાડ્યા. ડોક્ટરે કીધું ભાઈ આમાં કાંઈ છે નહીં. અને સગા સંબંધીને ફોન કર્યો ને એની નનામી બંધાણી, 4 ડાઘુએ નનામી લીધી. અને આ ત્રાસી ગયેલો, કઈ જેમ તેમ નહીં. આ બે નહીં તે હા થકવી દીધેલો એને. એ 4 આમ ડાઘુ રામ બોલો ભાઈ રામ કરીને નીકળ્યા. એમાં મોટો ડેલો એને, અને ડેલાની બારીમાંથી નીકળતા હતા એમાં ઉપર એક ખીલો હતો. એ ખીલા હારે નનામીનું માથું ભટકાણું અને બેન ઊભા થયા પાછા. ઓલા પડી ગયેલા ને તે મૂર્છા આવી ગઈ હતી. માથું ઉપર ખીલા હારે ભટકાણું એમાં પાછા એને ભાન આવી ગયું. એટલે એને 10 વર્ષ કાઢ્યા પાછા. થકવી દીધો આ વ્યક્તિને. રોજ ઝઘડા થાય. 10 વર્ષ પછી પાછું આવું કંઈક બન્યું. અને હવે તો ડોક્ટરને પૂછ્યું કે ભાઈ હવે તમે પાકું નિદાન કરજો આ વખતે. તો કે હા આ વખતે પાકું જ છે. અને વળી પાછા 4 ડાઘુ નનામી લઈને જતા હતા. એટલે ઓલો આવીને ઉભો રહ્યો, ભાઈ જે એનો પતિ હતો, ઓલા ખીલાનું ધ્યાન રાખજો. આ ખીલાએ મને 10 વર્ષ હેરાન કર્યો છે. હવે તમે વિચાર કરો કેટલો ધરાઈ ગયો હશે આ, કેટલો કંટાળી ગયો હશે. એટલે મારા બાપ પતિ પત્નીનું દાંપત્ય જીવન તો ભગવાન સીતારામ જેવું હોવું જોઈએ. રૂક્ષ્મણી અને ભગવાન કૃષ્ણ જેવું હોવું જોઈએ. અરે એક વાત હું તમને કરું કે કોઈ સુવિધા નથી કૈલાસમાં, છતાં કોઈ દિવસ ફરિયાદમાં પાર્વતીએ કરી નથી. શિવ અને પાર્વતી જેવું જીવન હોવું જોઈએ.
પતિને જ્યારે ભગવાને કૃપા કરી હોય ને સમૃદ્ધિ તમારા ઘેરે હોય ત્યારે માંગણી બધી કરો, જરૂર તમારો અધિકાર છે. પણ જેથી એ કાંઈ ને કાંઈ રીતે આમ સપડાયો હોય ને તેથી એને સહયોગ કરો, એને સપોર્ટ કરો. તમે એના ધર્મપત્ની છો ત્યારે માંગણીઓ આપણી એટલી વધતી જાય છે કે ઓલા માણસને જેટલું બીજા માગણોની તકલીફ ન હોય, જેની પાસેથી પૈસા ઉધાર લીધા હોય એની એટલી તકલીફ ન હોય, એટલી ઘેરેથી તકલીફ થતો હોય. આ ગળા ફાહા આમાં ખવાય છે, આ દવાઓ આમાં પીવાય છે ભાઈ, 800 રૂપિયાના પંખામાં આમ લટકાય છે. એને સહયોગ દો, એને વળી પાછો બેઠો કરી દો, એને પાછો દોડતો કરી દો. અને આ હિન્દુસ્તાનની આપણી સતી નારીઓ જ્યારે જ્યારે પુરુષ તકલીફમાં પડ્યો છે ત્યારે મારી બહેનો જ એમને હૂંફ આપી છે. પછી ભલે ક્યારેક ક્યારેક એ માના રૂપમાં હોય, ક્યારેક ક્યારેક પત્નીના રૂપમાં હોય, ક્યારેક ક્યારેક દીકરીના રૂપમાં હોય, પણ મૂળ તો નારી છે ને. નારી શક્તિ મહાન છે. તમે ખાલી એમ કહી દો ને કે આ દિવસો ક્યાં ઝાઝા દિવસ રહેવાના છે, જેમ ઓલા દિવસો વયા ગયા ને એમ આ જલ્દી વયા જાય. મોજ કરો ને. આપણે ખાવામાં કાંઈ ઓછું નથી, પહેરવા ઓઢવાનું તેથી બહુ લહેર કરી છે. હવે થોડુંક ઓછું પહેરશું, એમાં ફેરશું પડે. તેથી 5000ની સાડી પહેરતા હતા, હવે 1500ની પહેરશું, હવે 500ની પહેરશું, હવે 200 વાળી પહેરશું. ફરક શું પડે છે ભાઈ? માણેક મહેતી નરસિંહ મહેતાના પત્ની આમ આમ હાડી તમે જોવો ને તો ઠીકડા સિવાય બીજું કઈ દેખાય જ નહીં આપણને, છતાંય એને લહેર હતી. બોલો, સુદામાના પત્ની સુશીલાજી, તમે વિચાર તો કરો કે કોઈ દી સુદામાને કાંઈ કીધું હોય આવી પરિસ્થિતિ હતી તો જીવનનો રથ વ્યવસ્થિત હાલે ભાઈ. પતિ પત્ની તો આમ આમ ઓલા કહે ને જીવન ના, એમણે 7 જન્મના કોડ લીધા હોય, પણ પછી એમ થાય કે હવે આ 7મો જન્મ હોય તો ભગવાનની દયા. એવું જીવન હું કામ જીવવું કે ત્રાસી જાય કોઈ આપણાથી? આપણને આમ એમ થવું જોઈએ કે ભગવાન અમારો આ પહેલો જ જન્મ હોય, હજી અમારા બીજા 6 ભવ બાકી રહે. આ તો માણસને એટલો કંટાળો લાવી દે કે પરમાત્માને કહે કે આ મને મળી ને આ અમારો છેલ્લો ભવ હોય હો હવે. અરે બહુ કલહપ્રિય છે, આખો દિવસ ધૂંધલીનો સ્વભાવ એવો છે, ઝઘડો જ કર્યા કરે જેની હોય એની. પણ છતાંય ગાડું બહુ સરસ બેયનું હાલે છે, આત્મદેવજી અને ધૂંધલીનું. ભગવાને બધી સમૃદ્ધિ આપી છે, સુખ સગવડ બધું જ છે. તકલીફ એક જ છે કે ઘરમાં કાંઈ સંતાન નથી. હવે આત્મદેવજી પોતાના આંગણામાં બ્રાહ્મણ છે ને એટલે ગાય પાળી રાખી એમણે, તો વર્ષોથી ગાયને પણ કાંઈ સંતાન નથી. એમના ઘરના જેટલા ઝાડવા છે મોટા મોટા, એ ઝાડવામાં કોઈ દી ફળ આવતા નથી, મોરય નથી આવતું. એટલે આ વિદ્વાન માણસ છે ને એટલે એને વિચાર્યું કે આ મારા કેવા કર્મ હશે કે મારા ઘરે વાવેલા ઝાડવાને કોઈ દી ફળ આવતા નથી, મારા આંગણે બાંધેલી ગાયને એને ભગવાને હજી સુધી કોઈ દી વાછરું આપ્યું નથી, અને અમે તો વર્ષોથી આ અમારી 3જી 4થી ઉંમર થઈ છતાં અમારે સંતાન નથી. એટલે એક દી નક્કી કર્યું એમણે કે હવે મરી જવું છે બસ. આ જગતમાં લોકો બ્રાહ્મણ થઈને અમારા તો શુકન લે, સમાજ સાધુ બ્રાહ્મણોના શુકન લે કે આમ હાથમાં વેદ હોય અને કોઈ સાધુ બ્રાહ્મણના આમ ગળામાં માળા હોય ને તિલક હોય અને બહાર નીકળ્યા હોઈએ આપણે, અને તમે ઇતર વરણ આમ બારગામ જતો હોય, કોઈના વ્યવસાય પ્રસંગે જતો હોય અને આ જોવે ને તો કોઈક સાધુ બ્રાહ્મણ મળે, એ શુકન છે આપણા કે બાપા આપણું કામ સફળ થશે. આ શુકનની વાત આવી એટલે હું એક કહી દઉં આરે કે આપણા 7 દિવસના 7 શુકન છે. હા, બહુ સરળ છે, ઘરગથ્થું છે, અને આ શુકન પાછા જરૂર ફલદાયી છે. આ મેં પોતે અનુભવ કરેલો છે. 7 વારના 7 શુકન છે. આપણા દીકરાઓ છોકરાઓ ભણવા ક્યાંક જતા હોય, આપણા પતિ કંઈક નવી નોકરીમાં જતા હોય, નવી કંઈ દુકાનનું ઉદ્ઘાટન કરતા હોય, નવો કંઈ ધંધો રોજગાર એમણે ખોલ્યો હોય, અથવા તો કોઈ પણ નોકરીમાં શરૂઆતમાં જતા હોય, તો આવા શુકન કરાવીને એને તમે મોકલો એટલે 100% એને સફળતા મળે. આપણું એક આખું શાસ્ત્ર છે જેનું નામ છે શુકન શાસ્ત્ર, એમાંનું આ એક શુકન છે.
કે 7 દિવસના 7 શુકન: રવિ તાંબુલ, શશિમુખ દર્પણ, મંગલ ધાણા, બુધ ગુડ ભક્ષણ, સુર ગુરુ દહીં, અસુર ગુરુ રહી, શનિવારે વાવડી, ઇતના ભેદ જે નર જાણે, પરત લક્ષ્મી જાત કરવાણી. આ ભેદ જે જાણે, આ શુકનને જે અજમાવે, બસ જ્યારે ઘેરે આવે ત્યારે એ ઘણી બધી લક્ષ્મી લઈને આવે છે. આવું શુકન કહે છે. હવે કાંઈ તમને પલ્લે નહીં પીડ્યું હોય આવું બોલવામાં, હે? એટલે એમાં કીધું છે કે રવિ તાંબુલ, રવિવારનો દિવસ હોય અને આપણા ઘેરેથી આપણા પતિ કે આપણો દીકરો કાંઈ સારા કામે જાય છે, અથવા તો દીકરા દીકરીના સંબંધ માટે તમે જાઓ છો, આ પણ બહુ મોટું કામ છે. કોઈ પણ શુભ કાર્ય માટે તમે નીકળો છો, એટલે બેને આ પોતાના ઘેરે, પોતાના રસોડામાં આ શુકનની એક ચબરખી લખી રાખવી. રવિ તાંબુલ, રવિવારના દિવસે નાગરવેલનું પાન, ભલે એમાં બીજું કાંઈ ન હોય, ખાલી પાન. બહુ બહુ તો આપણા ઘરમાં વરિયાળી હોય તો વરિયાળીને 2 દાણા નાખી દો, અને કાંઈ ન હોય તો બી ચાલે, ખાલી નાગરવેલનું પાનનું શુકન કરાવી દો. એમ રવિ તાંબુલ, રવિવારના દિવસે નાગરવેલનું પાન. આપણે પાન ખાવા જઈએ ને એ જ પાન હો, બધા લખી રાખજો, લખવું હોય તો. રવિ તાંબુલ. અચ્છા, બીજો વાર છે શશિમુખ દર્પણ. સોમવારના દિવસે કાચમાં મોઢું જોઈને નીકળવું. પતિ જતા હોય ને તો આપણે નાનો એવો હરીસો એને કે આમાં મોઢું જોઈ લ્યો જરા, આ શુકન છે. આ પછી હું પાછો શુકન કર્યા કરું એમ ન હાલે. આ તો ફરજ બહેનોની છે ભાઈ, આ ફરજ બહેનોની શુકન કરાવવા જોઈએ. આપણે કોઈ ગાય આપણને ખબર છે કે રોડ ઉપર છે, પણ આપણે એમ કંઈક લાકડી મારીને એને આ બાજુ મોકલો, એ શુકન નથી, એ તો ગાયને અપશુકન છે. તો એને તો ગાયને આપણે શુકન હાટું થઈને એક લાકડી ખાવી પડી ને ભાઈ. એ તો સહજતાથી તમને એમ બેનની ફરજ છે કે જ્યારે જ્યારે નીકળે છે ને આપણો પતિ કામ ધંધે, ત્યારે એમને આ શુકન કરાવવા જોઈએ. આ શુકને તો હેરાન કરી દીધો મને. આપણે શાંતિ રાખો, આનું હું તમને કંઈક વ્યવસ્થિત કરાવી દઈશ. પરેશભાઈને આ બધા મિત્રો છે ને એમને કંઈ કંઈક પતાકા એના છપાવી દઈશું આપણે. પણ અત્યારે તમે સાંભળી લ્યો આ શુકન. અચ્છા, આ જય અંબે ગ્રુપે ભાઈ, અમારા પરેશભાઈ, વિપુલભાઈ, અમૃત કાકા, જય કિશનભાઈ, કનુભાઈ, કલ્પેશભાઈ, નીરજભાઈ, પછી આ મોરન કાકા, મોહન કાકા, બરાબર, માણેકલાલભાઈ, જયંતિલાલભાઈ દરજી અને ઘનશ્યામભાઈ. આ લોકોની બહુ સારી સેવા છે. એકવાર જોરદાર તાળીથી એમને પણ આપણે વધાવી લઈએ. ઘણી વખત અહીંયાથી મારે એકાદા વ્યક્તિનું નામ બોલાતું હોય ભાઈ, એટલે દુઃખ નહીં લગાડવાનું. કાંઈ પર્સનલી એના આરે મારે કોન્ટેક્ટ છે, તમે બધા જ મારા હિતે જ છો. મારા માટે પણ બધાના નામ ન આવડતા હોય એટલે એવું બને. પણ જય અંબે ગ્રુપ એમનો બહુ સારામાં સારી સેવા છે. યાત્રા સંઘનું આખું ગ્રુપ છે. ભગવાન માં ગંગાજી એમની ઉપર ખૂબ કૃપા કરે. તો રવિ તાંબુલ, શશિમુખ દર્પણ, સોમવારના દિવસે કાચમાં મોઢું જોવડાવવું. મંગળ ધાણા, મંગળવારના દિવસે આખા ધાણા, આપણે ધાણાને જીરું કહીએ ને, એ આખા ધાણા 2-4 ધાણા આમ નીકળતા હોય, હાથમાં બેગ હોય કે ન હોય, પછી બેગ લેવડાવતા નહીં ભલા થઈને. આ તો હોય તો ની વાત છે. હાથમાં બેગ હોય ને બારે જતા હોય ત્યારે જાતા હોય તો કે 1 મિનિટ ઉભા રહ્યો તો આ 2 ધાણા મોઢામાં નાખતા જાય. આ શુકન છે. આવા શુકન તમે કરાવો તો આમાં ક્યાં પૈસા બેસે છે ભાઈ? આમાં કોઈ ખર્ચો તો નથી તમારે. તો આને અજમાવવામાં શું જાય છે? એકવાર અનુભવ તો કરો કે આ સત્ય છે કે ખોટું છે. આપણા ઋષિ મુનિઓએ વેલા પાંદડા ખાઈ ખાઈને આ ધર્મ ગ્રંથો લખ્યા, આ સાચા છે કે ખોટા, આનું તમે આમ તો માર્કિંગ કરી જુઓ. હવે તમને પ્રમાણ મળે તો ઠીક, નકર ગાજરની પપોડી ન વાગે તો કાંઈ નહીં, વાગે ત્યાં સુધી વગાડો ને બાકી ખાઈ જાઓ, કરો લહેર. હા, આવું કરવા જેવું છે આ બધું. રવિ તાંબુલ, શશિમુખ દર્પણ, મંગલ ધાણા, બુધ ગુડ ભક્ષણ. બુધવારના દિવસે ગોળની કાંકરી, નાની એવી કાંકરી આમ જતા હોય તો કહેવાય કે આ જરાક ચાકતા જાવ. સુરગુરુ દહીં, ગુરુવારનો દિવસ એટલે બૃહસ્પતિનો વાર, દેવતાઓના ગુરુ. સુરગુરુ દહીં, દહીં આપણે મેળવીએ ને દહીં, એકાદ ચમચી દહીં લઈને, આપણું આમ તો એ જૂનું શુકન છે, એમાં આપણે સાકર નાખતા હોય,
અને એ શુકનમાં આવે જ છે. પણ ગુરુવારના દિવસે દહીં તમે એમાં પછી ભલે સાકર નાખો, પણ મૂળ દહીં હોવું જોઈએ. એ ચમચી લઈને એને કંઈક આ જરાક ચાખતા જાઓ. અસુર ગુરુ રહી. અસુર ગુરુ એટલે શુક્રાચાર્યજી મહારાજ, અસુરોના ગુરુ. અને એના ઉપરથી શુક્રાચાર્ય ઉપરથી શુક્રવારનું નામ આવ્યું. એટલે શુક્રવારના દિવસે 2-4 રાઈના દાણા, આપણે રાઈ હોય ને, અસુર ગુરુ રહી 2-4 જ દાણા દેજો, નકર રાઈ બહુ ગરમ આવે. હા, મોઢું આવી જાય. હા, શુકન કરવામાંથી કે મારું મોઢું આવી ગયું. એટલે ભલા થઈને 2-3 જ રાઈના દાણા આપજો. અસુર ગુરુ રહી. અને શનિવારના દિવસે છેલ્લું શુકન વાવડિંગ. વાવડિંગ આપણે ગાંધીની દુકાન હોય ને એમાં મળી રહી. એકદમ આપણા કાળા મરી જેવા આવે વાવડિંગના દાણા. હા, એ તમારે 5-10 રૂપિયાના છૂટક જ મળી રહે. 5-10 રૂપિયાના એક ડબ્બીમાં રાખવાનું, ઉપર લખી નાખવું વાવડિંગ. આ 7 શુકનનું એક બોક્સ જ બનાવી નાખવાનું. એમાંથી તો જોકે કઈ દહીં ને એવું તો બોક્સમાં ન રહે. એ તો સ્પેશિયલી આપણે યાદ રાખવું પડે કે કાલે જવાના છે ને, કાલે ગુરુવાર છે એટલે પાછું આપણે દહીં મેળવવાનું. પણ આ 7 વારના 7 શુકનો બતાવ્યા છે. અને પછી છેલ્લે લખ્યું છે એમાં કે ઇતના ભેદ જે નર જાણે, પરત લક્ષ્મી જાત ઘરાણ. આ કોઈ પણ કામ માટે જાય, જો પૈસા કમાવા માટે જતા હોય તો ઘણી બધી લક્ષ્મી એમને સાથે વળતી વખતે, પાછા આવતી વખતે ઘણી બધી લક્ષ્મીજી એમની સાથે આવે છે. કોઈ પણ સારું કાર્ય કરવા માટે જાય છે તો હંમેશા એને સફળતા મળે છે. આ બધું કરવા જેવું છે બાપ. આમાં કોઈ પણ પ્રકારના પૈસા નથી લાગતા. પણ હવે આટલું તો તમે કરો. આ બધું કરી તો જોવો એક વખત. અને અમે અનુભવ્યું છે, હે કિરીટભાઈ, અમે અનુભવીને પછી હું તમને કહું છું. અમે તો કથામાં નીકળીએ એટલે અમને શુકન કરાવે જ છે. અમે ઘેરે લખી જ નાખેલું છે આખું પતાકું. હો બેન, તમે લલિતાબેન જોયું હોય તો મારો જે હિંડોળો છે, હિંડોળાની બાજુમાં જે અમારો ગ્રંથાલય છે, આ પુસ્તકો પડ્યા હોય ધાર્મિક ગ્રંથો, ત્યાં જ મૂકેલું છે. એટલે અમે નીકળીએ તો અમારી દીકરી ભૂમિબેન કે પછી અમારા ઘરના અત્યાર સુધી તો બા હતા, તો બા મને કંઈક ઉભો રે ભાઈ, અને આવી રીતે શુકન કરાવતા. અને 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 100% મને તો, મેં તો 99.99% જોયું છે કે સફળતા મળે જ છે સાહેબ. મારું મૂળ તો હું ભજની કામ, કે સારા ભજનીકોની હારે પ્રોગ્રામ હોય મારો. પણ મને એટલી ખબર, મારા માવતરના આશીર્વાદ અને મારા ગુરુજનોના આશીર્વાદ અને આ કંઈક શુકનના એની કૃપા, કે આપણે એનાથી સારું ન ગાઈ પણ તમને ફેલાય એ ન જવા દે. આ તમે મોટા સ્ટેજમાં ફેલ ન જાઓ એ પણ તમારી એક પ્રકારની સફળતા છે. એટલે તમને સફળતા જરૂર મળે. તો મારી વાત હતી કે અમે સાધુ બ્રાહ્મણ છીએ, એ શુકન છે. ક્યારેક લોકોને એમ થાય કે ભાઈ બ્રાહ્મણ સામા મળ્યા છે, સાધુ સામે મળ્યા છે, હાલો શુકન થઈ ગયા, આપણું કામ પૂરું થશે. તો આત્મદેવજી પોતે એમ વિચારતા હતા કે આટલું ભજન ભગવાનનું કર્યું છે, છતાંય ભગવાને એક શેર માટીની ખોટ રાખી. એટલે એક દિવસ નક્કી એમણે કર્યું કે બસ હવે જીવવું નથી. અને અતિ તમારો ભજનનું સ્તર વધી જાય ને ભાઈ, ત્યારે માણસને પછી એનું છેલ્લું સ્ટેપ એવું છે કે પછી ભગવાન ઉપરથી રુચિ ઉડવામાં. ગોપીઓને બહુ પ્રેમ થઈ ગયો ત્યારે ગોપીને પોતાને એમ થઈ ગયું હતું કે ભગવાન અમારા આધીન છે, એટલે તો પછી ભગવાનને અંતર ધ્યાન થવું પડ્યું અને આખું ગોપી ગોત્ર રચાણું. પ્રેમની છેલ્લી પરાકાષ્ઠા. એમ આ આત્મદેવજી મહારાજ કર્મકાંડના એટલા જાણકાર અને ભગવાનની એટલી સેવા પૂજા કરતા, પણ એમને આ એક એમ થયું કે મેં આટલી ભગવાનની સેવા કરી છતાં પરમાત્માએ મને શેર માટીની ખોટ રાખી. હવે નથી મારે જીવવું, હવે આના કરતા મરી જાવું. બ્રાહ્મણનું ખોળિયું છીએ, સમાજ અમારા શુકન લેતા હોય અને ઈનો ઈ સમાજ કાલે જેદી એમ કહેશે ને કે આ વાંજીઓ છે તેદી નહીં જીવી શકીએ, એના કરતા મરી જઈએ. એટલે આત્મદેવજી મહારાજ આ પોતાના નગરમાંથી જંગલમાં નીકળી ગયા, વનમાં નીકળી ગયા. અને હાલતા હાલતા થાકી ગયા. એમાં એક સરોવર એમણે જોયું. સરોવરમાં આમ 2 હાથથી ખોબાથી પાણી પીવે. અને વિચાર આવ્યો કે અત્યાર સુધી તો હું કોઈ પણ જગ્યાએ તીર્થધામમાં, તીર્થક્ષેત્રમાં
ધામ ક્ષેત્રમાં હું જતો તો મારા પિતૃઓને હું અંજલિ આપતો જળની. અને અહીંયા હરિદ્વાર પણ જે આવ્યા છો આપ બધા, એમને પણ હું ખાસ કહી દઉં કે આપણા પિતૃઓ આપણા માટે વાટે હોય છે ભાઈ. આવા ક્ષેત્રમાં તમે આવો તો ગંગાજીનું જળ આપણા પિતૃઓને અર્પિત કરવું જ જોઈએ. આપણે આ બે ખોબાથી આ જે ભાગ છે ને, અહીંયાથી તમે પિતૃને તર્પણ કરી શકો, પિતૃઓને અંજલિ આપી શકો. આપણે એક પદ્ધતિ આમ છે, એ છે ભગવાન દેવો માટે છે. ભગવાન સૂર્યને તમે અર્ઘ્ય દેતા હો ત્યારે આમ દેવાય. કોઈ પણ દેવતાઓને માટે અર્ઘ્ય એ રીતની છે. અને પિતૃઓ માટે આ જે પ્રદેશ છે અહીંયાથી પાણી આમ જવું જોઈએ. હા, તો ઈ પિતૃઓ આપણી રાહે હોય કે અમારા બાળકો, અમારા દીકરાઓ હરિદ્વાર ગયા છે તો અમને ત્યાંથી ગંગાનું તર્પણ કરાવશે. આવા બ્રાહ્મણો વિદ્વાન હોય, હું તો કહું છું કે જો તમને વ્યવસ્થિત તમારે પદ્ધતિથી કરાવવું હોય તો એમને તમે ગંગા કિનારે લઈ જાઓ. અહીંયા એક દી એવું ગોઠવવું જોઈએ કે સામૂહિક પિતૃ તર્પણ કરીએ. આવા વિદ્વાન બ્રાહ્મણો આપણી સાથે છે તો એ પણ કરાય. અને એમ ન હોય ને, કમસે કમ તમે સીધા નદીના કિનારે ગયા છો, સ્નાન કરો છો, એક ડૂબકી લગાવીને પહેલું તો ભગવાન સૂર્યને અર્ઘ્ય દો, એટલે બધા દેવોને અર્ઘ્ય આવી ગઈ. પછી આપણા પિતૃઓ જેટલા ગતિ કરી ગયા, જ્યાં સુધી પેઢીઓ યાદ હોય મને ને તમને, ત્યાં સુધી એમને બધાને જળની અંજલિ આપવી જોઈએ બાપ. એની કૃપાથી હું ને તમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. એ લોકો રાહે હોય કે એના બાળકો જ્યારે જ્યારે તીર્થ ક્ષેત્રમાં જતા હોય ત્યારે એમને આવી ગંગા નદી કે યમુનાજી કે ગોદાવરી એનું જળ એને તૃપ્તિ અપાવે છે. અને કરજો આવું બાપ, આ કરજો. તો આજે આત્મદેવજીને પણ વિચાર આવે છે કે મારા પિતૃને અત્યાર સુધી તો હું હતો, તો અમારા વડીલોને હું, પણ હવે મારા માટે કોણ? અમારે તો કોઈ સંતાન નથી. એટલે આંખમાં અશ્રુ આવી ગયા. વિચારે છે એવામાં એક સાધુ પુરુષ નીકળ્યા ત્યાંથી, અને એને આ બ્રાહ્મણને જોયા કે આંખમાંથી અશ્રુ ધાર થાય છે અને રોઈ રહ્યા છે. આમ તેજસ્વી બ્રાહ્મણ છે, સાધુ પણ એટલા તેજસ્વી છે. એમણે બ્રાહ્મણને જોયા અને પૂછ્યું, કથમ રોદિષી વિપ્રત્વમ કાંતે ચિંતા બલીયસી વદત્વમ સત્વરમ મહ્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. કથમ રોદિષી વિપ્રત્વમ. એ વિપ્ર, એ બ્રાહ્મણ, કેમ રોઈ રહ્યા છો? તમારી આંખોમાં અશ્રુ કેમ છે? એટલે આત્મદેવજીએ બહુ સરસ જવાબ દીધો. કિમ બ્રવીમિ ઋષિ દુઃખમ પૂર્વ પાપેન સંચિતમ મદિયા પૂર્વજાસ્તોયમ કવોષ્ણમુપભૂજતે. એ સાધુ પુરુષ, હું તમને કઈ રીતે વર્ણન કરું કે મારું રોવાનું કારણ શું છે? મારા પૂર્વોના, મારા પોતાના પૂર્વજના જે કઈ પાપો છે ને, એના હિસાબે મારે રોવું પડે. એટલે મહાપુરુષે એને સાધુ પુરુષ કહે છે કે પણ તમે સવિસ્તાર જણાવો, તમને તકલીફ શું છે? તો કે મહારાજ, હું તમને કેમ કહું? ભગવાનનું આટલું ભજન મેં કર્યું, આટલું કર્મકાંડનું હું જાણકાર છું, છતાં પરમાત્માએ મને શેર માટીની ખોટ આપી છે. મારા ઘેર કાંઈ સંતાન નથી. અરે મહારાજ, ન્યા સુધી વાત કરું કે અમારા ઘેરે ગાય છે તો ગાયને પણ કાંઈ સંતાન નથી. અમારા ઘેરે હું વૃક્ષ વાવું છું તો એ વૃક્ષને કાંઈ ફળ નથી લાગતા, એને પણ કાંઈ સંતાન નથી આવતું. આ મારા કયા પાપોના હિસાબે હું આ બધું ભોગવી રહ્યો છું? એટલે સાધુ પુરુષે બહુ સારી વાત કરી કે આત્મદેવજી, આટલા બધા તમે શાસ્ત્રના જાણકાર છો અને છતાં દુઃખી છો. આ જગતમાં
તમને એમ છે કે સંતતિથી સુખ મળે છે, બાળકોથી સુખ મળે છે, એ વસ્તુ ખોટી છે તમારા વિચાર. એવું જરૂરી નથી. પરમાત્માએ જે કાંઈ આપણને આપ્યું છે ને એમાં સંતોષ રાખો. સગર મહારાજને 60,000 દીકરા હતા, પણ એક જ કામ એવું થઈ ગયું કે 60,000 ને બળીને ભસ્મીભૂત થવું પડ્યું. અને સગરને કેટલી તકલીફ થઈ તમે વિચાર કરો. પોતાના 60,000 દીકરાઓ કપિલ મુનિએ શ્રાપ દીધો અને એક સાથે મરણ પામ્યા. તેથી એ બાપની શું સ્થિતિ હશે? એટલે આત્મદેવજી જરૂરી નથી કે સંતાનથી જ આપણને સુખ મળે, પણ આત્મદેવના મગજમાં એક જ વસ્તુ હતી કે અમારા પિતૃઓને મારા પછી તર્પણ કોણ આપશે. એટલે એમણે સાધુ પુરુષને કીધું કે નહીં મહારાજ, દીકરાની તો જરૂર જ છે. આ જગતમાં સંતાનો ન હોય ને તો આપણું જીવન એ જીવન નથી. ઘણો ઉપદેશ દે છે સાધુ પુરુષ. અને છેલ્લે આત્મદેવજી કહે છે કે તો પછી મને મરી જવા દો ને, મને હું પકડો છો તમે? કઈ કઈ વાત કરે એટલે આત્મદેવ કે હું સરોવરમાં પડીને આત્મહત્યા કરું. હવે આ સાધુ કે મારી સામે શું કામ? મારી સામે તું આત્મહત્યા. પોતાની જોડીમાં એમાંથી એક ફળ આપ્યું, એને મંત્રિત કરીને અને આત્મદેવજીને આપ્યું. એને કીધું કે તમારા પત્નીને ખવડાવજો, તમારા ભાગ્યની રેખાઓ ફરી જશે, ભગવાન કૃપા કરશે, મારો ઠાકોર તમારા ઘેરે પારણિયું બંધાવશે. અને આવું ઘણી જગ્યાએ બન્યું છે ભાઈ. સાધુના આશીર્વાદ ઘણી જગ્યાએ, એટલે તો જગત સાધુ બ્રાહ્મણોને વંદન કરે છે. એટલે જ ઘણી જગ્યાએ બન્યું છે. હું તમને બહુ પ્રમાણિત વાત કરું. ગોરખજી મહારાજ, નવનાથ માયલા એક નાથ, મચ્છંદરના શિષ્ય ગોરખનાથ. આ ગોરખનાથજીનો જન્મ કેમ? તો કે મચ્છંદરનાથજી એક વખત આદેશ 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 કરતા કરતા એક નગરીમાં નીકળ્યા છે. અને એક બહુ સુખી સંપન્ન પરિવાર મચ્છંદરનાથજીને પોતાના ગુરુ ઘોડે માનતા હતા. બાપજી આમ ભિક્ષામાં નીકળ્યા એટલે આ હવેલી પાસેથી નીકળ્યા એટલે પતિ પત્ની બે હાથ જોડીને રોજ ઊભા હોય. ક્યારેક ભિક્ષા એની ગ્રહણ કરે. આ તો સાધુ છે ને ભાઈ, એવું જરૂરી નથી કે રોજ ભિક્ષા એની લે, પણ રોજ રાહે ઊભા રહે. આમ જે કાંઈ ઘરમાં રસોઈ, અને ખબર હોય કે મચ્છંદરનાથજી ગુરુદેવ પધાર નીકળવાના છે, તો એમના માટે બહુ સારી રસોઈ બનાવી રાખે. અને આમ રસોઈ હાથમાં રાખીને અને ઊભા હોય અને બાપજી આદેશ 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 કરતા કરતા નીકળે રોજ. એટલે એક દિવસ આ પતિ પત્નીને રોજ મચ્છંદરનાથજી જોવે. એક દિવસ એમના આંગણામાં ગયા અને વિવેક કર્યો બે કે બાપુ ગુરુદેવ પધારો ને ઘરમાં. મચ્છંદરનાથજી એમના ઘેરે ગયા છે, ભિક્ષા આપી અને પછી કાંઈ કીધું નહીં. કાંઈ કીધું નહીં, પણ ગોરખજીએ કીધું, અરે મચ્છંદરનાથજીએ કીધું કે દીકરા, મને એવું લાગે છે બેનના ઉપરથી કે કાંઈક ચિંતિત છો તમે પરિવાર બે જણા. તો કે નાના બાપુ, બસ તમારી દયા છે. તો કે નાના, મને એવું જરૂર દેખાય છે કે કાંઈક તમને તકલીફ છે. એટલે બેને કીધું, બાપુ બીજી બધી જ તમારી કૃપા છે, પણ ઘેરે શેર માટીની ખોટ છે, દીકરો નથી કાંઈ. એટલે તેથી સાધુએ એને ફળ આપ્યું હતું મચ્છંદરનાથજી મહારાજે. એમણે કીધું કે આ ફળ તમે ખાજો, 9 મહિને ભગવાન કૃપા કરશે. મચ્છંદરનાથજી તો નીકળી ગયા, પણ પછી અડોશ પડોશની બેનું છે ને, એ તો પાછી ભગવાન રામ હતા. તેથી રાવણની વિચારધારા વાળા લોકો હતા. મચ્છંદરનાથજી હશે તેથી સામે વિપક્ષમાં વિચારધારાના લોકો તો હોય જ. એટલે એને કીધું કે આ બાવા બધા તાંત્રિક કહેવાય. આ અમારું તો છેલ્લે બાવામાં જ આવે. હો, આ ગણતરી બાવામાં જ આવે. અમારે બજરંગદાસ બાપો થઈ ગયો એટલે હવે પાછા બાપુ થઈ ગયા, બાપા થઈ ગયા. નકર પછી સમાજ તો પાછું મજા આવે એવા નામ દેવા મળે. એટલે બાજુમાંથી સમજાવ્યા કોઈ બેને કે આ બધા તાંત્રિકો કહેવાય, કંઈક ઊંધું ચીતું કંઈક ખવડાવી દેશે તો હેરાન કરી દેશે. બિચારી ભાવિક બેન હતી, સાધુ સંતોમાં નિષ્ઠાવાળી હતી. એ જઈને પછી ઉકરડે નાખી આવી ફળને. મચ્છંદરનાથજીએ આપેલું ફળ ઉકરડે પધરાઈ આવ્યું. અને ગાયનું જે ગોરજ રોજ આવતું હતું
એક દિવસ ને 2 દિવસ ને એ ફળ ઉપર એટલો આમ થર લાગી ગયો 9 મહિના, અને એમાં 9 મહિને મચ્છંદરનાથજી મહારાજ આવ્યા. ચેત મચ્છંદર ગોરખ આયા, આદેશ 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 કરતા કરતા અને આવીને સીધા બારણે ઉભા રહ્યા અને ભગવાનનો નાદ કીધો, આદેશ. એટલે પતિ પત્ની બહાર નીકળ્યા, ગુરુદેવને પ્રણામ કર્યા, કીધું કે ક્યાં તમારો દીકરો? હું એને જોવા આવ્યો છું. અને આ બેન ને તો 9 મહિના ગયા એટલે ભૂલી ગયા હતા. અને પછી એને એમ થયું કે મચ્છંદરનાથજી મહારાજ છે, ખોટું તો બોલ. એટલે સાધુ પુરુષોના, બ્રાહ્મણોના, આપણા વડીલોના આશીર્વાદ આપણને જરૂર કામ આપે છે. આ ભૂલાય નહીં કોઈ દી, યાદ રાખજો તમે. તો આ મહાપુરુષે એમને ફળ આપ્યું અને કીધું કે આ ફળ તમારા પત્નીને ખવડાવજો, આનાથી જરૂર તમને સંતાન થશે. અને પછી અહીંયા પણ એવી જ ઘટના બની, કારણ કે આ નહીં તે એમ હતું કે આ ફળમાં શું મંત્રિત કરેલું હશે. હા, અને ક્યાંક સાધુએ આને કંઈક મંત્રિત કર્યું હશે કદાચ. અને પછી આ તો ધૂંધલી હતી ને, એ પહેલેથી જ એક તો ઝઘડાળો, લોભી, આસક્તિ, દંભી, આવા બધા વિચારધારા એની. એટલે એને કેવો વિચાર કર્યો કે કદાચ મને ભગવાન દીકરો દે, આ આશીર્વાદ કદાચ સાધુના હાચા પડે, અને દીકરો જો દે તો એને કેટલી તકલીફ, એનું પાછું એનું લાલન પાલન કરવું, એને પોષણ એનું કરવું, એને રોજ નવરાવવું, એને રોજ એની સફાઈ રાખવી, એને રોજ તિલક ધ્યાન કરવું. અમે તો બ્રાહ્મણ છીએ, આ બધી એને તકલીફ લાગવા મળે છે. આ ભાગવતજીમાં લખ્યું છે, લાલને પાલને દુઃખમ પ્રસૂતાયાશ્ચ વર્તતે. લાલને પાલને દુઃખમ પ્રસૂતાયાશ્ચ વર્તતે. વંધ્યવા વિધવા નારી સુખિની ચેતી મેં મધ્ય. લાલને પાલને દુઃખમ પ્રસૂતાયાશ્ચ વર્તતે. પ્રસૂતાયાશ્ચ વર્તતે. પ્રસૂયાશ્ચ વર્તતે. લાલને પાલને દુઃખમ. આ ધૂંધલી વિચારે છે કે ઈ બાળકને મારે એનું લાલન પાલન પોષણ કરવું પડશે, અને કેટલી બધી તકલીફ થાય એમાં. હવે જે માં હોય એને કોઈ દી તકલીફ થાય ભાઈ? આ જગતમાં એવું મેં ક્યાંય નથી જોયું કે માને પોતાના બાળકની ક્યાંય તકલીફ થઈ હોય. આ જગતમાં મેં એવું જ જોયું છે કે દીકરો એ આમ કપડા ભીના કર્યા હોય ને, ઓલી ગોદડિયું, એ માં ગોદડી, એ ભીની ગોદડી પોતા તરફ લઈ લે ને હુકી ગોદડીમાં ઉવડાવે બાળકને. એવું મેં જોયું છે, પણ મેં એવું ક્યાંય નથી જોયું કે એ દીકરાની તકલીફ માને થતી હોય એમ. આ જગતની કોઈ માં એવી ન હોય, પણ જેને ધૂંધલી જેવી વિચારધારા હોય ને સાહેબ, એને આ બધી તકલીફ લાગે. વિચારધારા એને તો ક્યાં સુધી કીધું, ધૂંધલીએ તો એમ કીધું કે આ બધી પડોજણમાં થોડું પડાય. ધૂંધલી એમ વિચારે છે, આની કરતા તો વંધ્યાવા વિધવા નારી સુખીની ચેતી મેં મતિમ. ધૂંધલી એમ કે આની કરતા તો સુખી કોણ છે? જે વાંજની છે, જેને બાળક નથી, ઈ સુખી છે. અને કાં વંધ્યાવા, જેનો પતિ મરી ગયો છે. આ જગતમાં બે જ નારી સુખી છે, એમ આ ધૂંધલી બોલે છે. બોલો, આને કેટલી હદે વિચારધારા નીચી છે. એનું કહેવાનું એમ કે જગતમાં બે જ સુખી છે, કાં તો જેને કોઈ સંતાન નથી, અને કાં તો વિધવા છે. બાકી તો આપણે આ બધી પડોજણ કરવાની એમ વિચારે છે. અને પછી આડોશ પાડોશમાં વાતું બધી થઈને આ કે અમને ફળ એક મહાત્માજી આપ્યું છે, તમારા મહારાજ લઈ આવ્યા. એમાં એક દિવસ એની નાની બેન આવે છે. એને કીધું કે બેન, આ બધા સાધુડાનું આવું આ તંત્ર મંત્ર વાળું હોય, એની કરતા એક કામ કરીને મારા પેટમાં 3 મહિનાનું બાળક છે, તું એવો ઢોંગ કર
અને 9 મહિના સુધી પેટે પાટા બાંધીને એવું દેખાડ કે મારે બાળક છે ઉદરમાં એમ. જેથી બાળકનો જન્મ થશે તેથી હું તને આપી જઈશ 9 મહિને, અને તું મહિને પૈસા આપજે એના. એટલે અમે ગરીબ માણસ છીએ તો અમારે કામ થઈ જાય ને તમારે કાંઈ સંતાન નથી. અને ઓલી નાની બેન કે મારે તો 7-8 છે, તે એક તું રાખજે. આ રીતના કરારનામું થયું, આવી રીતે નક્કી થયું કે ધૂંધલી એને પૈસા આપે અને નાની બેનનું સંતાન એને ગોદ લેવા. કોઈને ખબર ન પડે એવી વાત થઈ કે આ ફળનું શું કરશું? એ ફળ તો આ તમારી ગાયની સંતાન નથી ને કાંઈ, કે એને તમે ખવડાવી દો એટલે આપણને ખબર પડે કે સાધુએ આપેલું ફળ સાચું છે કે ખોટું છે, ખ્યાલ આવે ને. એટલે એ ફળ ગાયને ખવડાવી દીધું અને આત્મદેવજીને કીધું કે હવે મને એવું લાગે છે કે મારો ગર્ભ રહ્યો છે પેટમાં. કારણ કે વાત તો બે બહેનોને થઈ ગઈ હતી. અને ધીમે 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 કરતા 9 મહિના થયા. અને 9 મહિના થયા એટલે ધૂંધલીએ ઓલી બેન એક દી રાત્રે બાળકનો જન્મ થયો એટલે આપી ગઈ. ઘણું બધું ધન ધૂંધલીએ એને આપ્યું, ધન લઈને નીકળી ગઈ. અને બીજા દિવસે સવારે જાહેર કર્યું ધૂંધલીએ કે મારે રાત્રે જ પ્રસવ પીડા થઈને મને ભગવાને દીકરો દીધો. આત્મદેવજી મહારાજ તો ખુશ થઈ ગયા ભાઈ, બહુ રાજી થઈ ગયા. એને એમ થઈ ગયું કે પરમાત્માએ હવે મારી માથે દયા. ઓ સાધુ ઉપર એને વિશ્વાસ આવી ગયો કે સાધુએ બહુ સારી વાત કરી હતી, એમણે બહુ સાચું મને આશીર્વાદ આપ્યા હતા, મારી ઉપર એમણે કૃપા કરી. અને ભગવાનનો આભાર માન્યો એમણે કે ઠાકોરજી ભલે મોડી 4થી અવસ્થામાં તમે મને સંતાન દીધું, પણ તમારો ખૂબ ખૂબ આભાર. હવે અમને કાંઈક અંજલિ મળે એવું તો તમે કરી દીધું. બહુ રાજીપો ગામમાં બધે નગરમાં દોડીને કીધું છે કે ભાઈ 4થી ઉંમર સુધી કાંઈ સંતાન અમારે નહોતું, પણ પરમાત્માએ હવે દયા કરી છે. ઠાકોરજીએ અમારી માથે દયા કરી, અમને દીકરો દીધો છે. અને થોડો જ સમય ગયો, 3 મહિના ગયા તો ઓલી ગાયને જે ફળ ખવડાવ્યું હતું એ ગાયે પણ એક દીકરાને જન્મ દીધો, વાછરૂને નહીં. ત્રિમાસે નિર્ગતે ચાથ સાધેનું સુષુવેર્બકમ સર્વાંગ સુંદરમ દિવ્યમ નિર્મલમ કનક પ્રભ નિર્મલમ કનક પ્રભ નિર્મલમ કનક પ્રભ. 3 મહિના ખાલી વીત્યા ત્યાં તો સર્વાંગ સુંદર. અને ભગવાનની કૃપાનો વરસાદ હોય ભાઈ, ભગવાનની જેની માથે કૃપા થવાની હોય અને સાધુ પુરુષના આશીર્વાદ જેમને મળ્યા હોય એ તો સર્વાંગ સુંદર જ બાળક હોય ને. ગાય માતાએ એક બાળકને જન્મ દીધો, બસ ખાલી કાન એના ગાય જેવા હતા, આખું મનુષ્યનું રૂપ, ખાલી કાન એના ગાય જેવા. એટલે એનું નામ ગૌકર્ણ મહારાજ પાડે છે. બોલીએ ગૌકર્ણજી મહારાજ કી જય. અને ધૂંધલીનો જે દીકરો છે એની બેનનો, એનું નામ ધુંધુકારી પાડે છે. આ તો ધૂંધલીના ધુંધુકારી જ હોય. પણ મહાપુરુષો અને આ ગ્રંથ વર્ણન કરે છે કે એક સાધુની પ્રસાદી અને એક દુરાચારી વૃત્તિની પ્રસાદી, એમાં કેટલો બધો ફરક છે. ગૌકર્ણજી મહારાજ ભણવામાં હોશિયાર છે, પાંડિત્ય છે. આમ એક નાનો એવો શ્લોક વાંચે ત્યાં તો આખું સ્તવન એને યાદ રહી જાય. પંડિત જ્ઞાની બન્યા છે ગૌકર્ણજી મહારાજ. અને ધુંધુકારી ઢગલાનો એને કાંઈ ખબર નથી, બ્રાહ્મણનો દીકરો છે તો આમ કાંઈક સહેજે નહીં કોઈ મંત્રોમાં એને રુચિ કે નહીં કોઈ શાસ્ત્રોમાં એને રુચિ. હજી તો નાના બે છે તો ત્યાં ગામના એમ થઈ ગયું કે આ ગૌકર્ણ તો ગૌકર્ણ છે. ધુંધુકારી આત્મદેવ જેવો નહીં થાય. આ ગૌકર્ણજી મહારાજ આત્મદેવજીનું નામ રોશન કરશે. અને પછી તો શસ્ત્ર રાખવા માંડ્યો ને ધીમે ધીમે મોટો થવા માંડ્યો ને ચોરીઓ કરવા માંડ્યો ને આ દિવસે ધુંધુકારી બગડતો જાય છે, કુસંગમાં ફસાયો. ગૌકર્ણ મહારાજે એમને ઘણી વખત સમજાવ્યું, કારણ કે ગૌકર્ણ નાના છે 3 મહિના, ધુંધુકારી મોટો છે. એટલે મોટા ભાઈ કહીને કે એને કે મોટા ભાઈ આ બધું રહેવા દો. છતાં
ધંધુકારી કોઈની વાત નથી માનતો, જુગારના રવાડે ચડી ગયો અને પછી ધૂંધલી એને પ્રોત્સાહન દીધા કરે, ભાઈ મારો દીકરો બરાબર છે, મારો દીકરો બરાબર છે, અને આ બગડતો જાય. એ તો ઘરનું પ્રોત્સાહન હોય તો જ બગડે ને. ધીમે 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 બાળકો મોટા થાય છે, હિંસક શસ્ત્રધારી બનતો જાય છે. અને એક દિવસ એમણે આત્મદેવજીનું કોઈ વસ્તુનું કયું કરતો નથી. આત્મદેવજી એને કાંઈક કહે તો એની સામે બોલવા મળે, એને ગમે એમ જવાબો દેવા મળ્યો. અને એક દિવસ તો પોતાના પિતાજી ઉપર હાથ ઉપાડી દીધો. ભાઈ તેથી હવે દુખી થઈ ગયા આત્મદેવજી. હવે આત્મદેવજીને હવે જ્ઞાન થયું કે વાત સાચી, ઓલા મહાત્માજીએ મને કીધું હતું કે સંતાનોથી બધું સુખ નથી મળતું. આ મારા ઘેરે આ મારો દીકરો નહીં, આ મારા ઘેરે પાપ આવી ગયો છે, આ મારા ઘેર દીપડો આવી ગયો છે, દીકરો નહીં. દુખી કરી દીધા આત્મદેવજી મહારાજ. રોજની ફરિયાદો આવે, રોજના કંકાસ ઝઘડાની, કોકને ને કોકને આ ધુંધુકારીએ માર્યા હોય છોકરાઓને, એટલે રોજ ફરિયાદો આવે ને સમજાવવા બેઠા તો બાપની સામે હાથ ઉપાડી લીધો એકદમ અને દુખી થઈ ગયા. હવે ઓલા સાધુ પુરુષના એને સ્મરણો યાદ આવવા મળ્યા. પછી એક દીકરો હતો સંસ્કારી, ગૌકર્ણ, એની પાસે ગયા કે દીકરા મેં બહુ મોટી ભૂલ કરી નાખી. મને એ મહાત્માજીએ તેથી કીધું હતું કે તમે રહેવા દો, કર્મમાં જે લખેલું હોય ને એમ તમે હાલ્યા જાઓ, મજા આવશે. તમે આ પરાણ પડતું જો મેળવવા ઈચ્છશો તો દુઃખ સિવાય બીજું કાંઈ નહીં આવે. એનું છેલ્લે એને દુઃખ જ મળશે તમને. પણ હું તેથી બાળકોની આસક્તિમાં હતો, છોકરાઓની આસક્તિમાં હતો, અને હું એનું કયું માન્યું નહીં. જો આમ તમે વિચારો ને તો સાધુએ જે આશીર્વાદ દીધા હતા એ તો ગૌકર્ણ મહારાજ હતા. સાધુના આશીર્વાદના રૂપમાં તો ગૌકર્ણ મહારાજ હતા. પણ આ તો એક છળ કપટનો દીકરો હતો, છળ કપટથી આવેલો, એટલે એમણે હેરાન કરી દીધા. પાપનું રૂપ લઈને જે આવ્યો તો ધંધુકારી. અને હવે બહુ સુંદર મજાની અહીંયાથી કથા ચાલુ થાય છે. હવે આ આપણા હિન્દુસ્તાનનો આ પહેલો જ એવો પ્રસંગ ચાલુ થાય છે. નકર તો બાપ જ દીકરાને કાંઈ ને કાંઈ ઉદ્બોધન દેતો કે દીકરા આમ જીવાય, આમ રહેવાય, આમ કરાય, સમાજમાં આમ જીવાય. પણ આજ પહેલી વાર એવું આવે છે કે દીકરો પોતાના બાપને ઉપદેશ દે છે, પિતાજી તમે ખોટા ફસાયા છો બધા, કોના છોરું ને કોના વાછરું, કોના માને બાપ, આ બધું ખોટું છે, આ બધું માયા મોહ છે પિતાજી, આમાં ફસાયેલા ન રહ્યો તમે, આમાં તમને દુઃખ સિવાય जो देखे सो दुखिया रे बाबा, सुखिया कोई नहीं, जो देखे सो दुखिया रे बाबा, सुखिया कोई नहीं, राजा भी दुखिया, रंग भी दुखिया, दुखिया है धन रंग का, राजा भी दुखिया, रंग का भी दुखिया, दुखिया है धन का। कहत कबीरा जन सुखिया, कहत जन सुखिया, कहत कबीरा वो जन सुखिया, कहत कबीरा वो जन सुखिया, जिसने मन को जीता, जो देखे सो दुखिया बाबा, सुखिया कोई नहीं, जो देखे सो दुखिया रे बाबा, सुखिया
सो दुखिया रे बाबा सुखिया कोई नहीं। अरे राजा भी दुखिया, रंक भी दुखिया, दुखिया है धन रंग का। कहत कबीरा वो नर सुखिया, जिसने मन को जीता। જેમણે મનને જીતી લીધું ને બાપ, ઈ જ માણસ સુખી છે. બાકી આખી દુનિયામાં બધા જ લોકો કાંઈ ને કાંઈ રીતે દુખી છે. આવી સુંદર મજાની ચર્ચા ગૌકર્ણ મહારાજ કરે છે. અને છેલ્લે પછી એમને ગૌકર્ણ ગીતા સંભળાવી છે કે પિતાજી, આ પંચભૂતનું બનેલું આ શરીર છે. ચિતિ જલ પાવક ગગન સમીરા, પંચરતિત અતિ અધમ શરીર. પૃથ્વી પાણી વાયુ આકાશ તેજથી બનેલું આ શરીર, આ પંચભૂતનું ખોળ્યું, આમાં તમે આસક્ત છો, આમાં તમે મોહિત છો. પણ આ સાધન છે ને, આ તો મોક્ષ માટે ભગવાને મને ને તમને દીધું. આ થોડી ગહન કથા છે, આપણને આનો કંટાળો આવી જાય, પણ સમજવા જેવી વાત જરૂર છે. કારણ કે આપણને બહુ આમ આમ ઊંડાણ વાળી કથામાં મજા ન આવે. આપણને ઉપર ઉપરની કથા હોય ને તો મજા આવે. પણ હવે અમુક વસ્તુ મારે સમજાવવી તો પડે જ. જે આવતું હોય એ તો મારે કહેવું જ પડે ને. આ શરીર છે કેવલ ને કેવલ ભગવાનનું નામ ભજવા માટે મળ્યું છે મને ને તમે. હવે ભગવાનનું નામ ભજતા નથી આપણે અને બીજી પ્રવૃત્તિમાં ગળી જાય તો પછી દુઃખિત થાય. એક હોટલ આપણને મળી હોય, આપણે હોટલ ભાડે લીધી હોય, બહુ સમજવા જેવું દ્રષ્ટાંત. હોટલમાં તમે બિલ મૂકો, 5,000 જમા કરાવી દો, આપણે 5 દિવસ રોકાવાનું છે, 12 દિવસ રોકાવાનું છે અને પર ડે 1,000 રૂપિયાનું એનું ભાડું છે. હોટલમાં તમે ગયા અને 5-7 દિવસ થઈ ગયા એટલે 5મો દી એનો પૂરો થઈ ગયો, પૈસા પૂરા થઈ ગયા એટલે તરત હોટલનો નોકર આવી જાય. આપણને એમ કે તમારું પેમેન્ટ પૂરું થઈ ગયું, હવે તમે બહાર નીકળો અને કા પેમેન્ટ જમા કરાવી દો. જો તમે પૈસા જમા કરાવો તો પાછા રહ્યો, પણ પૈસા જો તમારી પાસે નથી એટલે સાહેબ તમારે હોટલના એ રૂમમાંથી નીકળી જવું પડે. એમાં આ ખોળિયું મને 50-100 વર્ષનું આપણને બધાને ભાડે મળ્યું છે. તારે રહેવું ભાડાના, હા, આપણને ભાડે મળ્યું છે. અને આપણે અહીંયા આવીને અને આપણને એમ કે આ તો મારું છે પરમાત્માએ આપેલું, આનો માલિક તો ઉપર બેઠો છે, પણ આપણને એમ છે કે આ તો મારું છે. જુઓ એનો રૂવાબ કેરા રંગ ને રૂગા, પણ કાળ આવીને કહેશે તારા કાનમાં તારે રહેવું ભાડાના ભાડાનું મકાન મળ્યું છે. અને પછી મારું જ્યાં લાગી જાય ને સાહેબ, એને છોડવાનું આવે ને ત્યારે દુઃખ બહુ થાય છે. ત્યારે દુઃખ થાય છે. આપણે આપણો દીકરો હોય, જો ખાલી કોલેજ કરવા માટે કે ભણવા માટે એ 1 વર્ષ બહાર જાય ને તો મા બાપના આંખમાં આંસુ આવી જાય. કારણ કે પોતાનું છે ને, હા, એની હારે તમને મમત્વ લાગી ગયેલું છે. દીકરા દીકરી આપણા બહાર જાય તોય આપણને આંખમાં આંસુ જાય. તો હવે આ શરીર તો આપણી પોતાની માલિકી સમજીને આપણે બેહી ગયા છે, એટલે આપણને દુઃખ ઘણું થાય. ગૌકર્ણ મહારાજ આત્મદેવજીને બસ આ જ વાત કરે છે કે પિતાજી, આ શરીર આપણું નથી, આ તો પરમાત્માની દેન છે. ભજન કરવા આપણને ભાડે આપેલું છે. 60 વર્ષ 100 વર્ષનું જે કંઈ આયુષ્ય મળ્યું છે એ આયુષ્ય આપણું પૂરું થાય એટલે આપણે મૂકી જ દેવાનું. પણ છતાંય સમજાતું નથી કોઈ. એ બહુ મુશ્કેલ છે. અને પછી સુંદર મજાની અહીંયા એક શ્લોક આપ્યો છે જેને ગૌકર્ણ ગીતા તરીકે શ્રીમદ ભાગવતજીમાં ઓળખાય છે. દેહે સ્થિમાંસ રુધિરે ભિમતિ ત્યજત્વમ જાયા સુતા મમતા વિમુચ્ચ પશ્યાનિશં જગદિદં ક્ષણભંગનિષ્ઠ્યમ વૈરાગ્યરાગરસિકો ભવભક્તિનિષ્ઠમ. હે પિતાજી, આ છોકરાઓમાં ને પત્નીમાં ને આ તમે જે આસક્ત થયા છો તમારા પરિવારમાં ને ઘરમાં, એમાંથી બહાર નીકળીને પરમ વૈરાગ્યને પ્રાપ્ત કરો. વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠમ.
ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. બધું છોડીને ધર્મના શરણે જાઓ. પરમ ધર્મ જ ભગવાનનો સનાતન ધર્મ જ મને ને તમને આ ભવ પાર ઉતારશે પિતાજી. અને આવી સુંદર વાત જ્યાં પોતાના દીકરાએ કીધું, ઓલા કહે ને જે કોઈનું ન માને એ પછી એના પેટનું માને. ધુંધુકારી એને હાવ સમજાવી દીધા. ગૌકર્ણ મહારાજે તો સમજાવ્યા, પણ પહેલો ઉપદેશ તો ધુંધુકારી આપી દીધો. કારણ કે એને જે પ્રહાર કર્યો ને ત્યાંથી જ આનો ટર્ન આવી ગયો, વળાંક આવ્યો. અને પછી ગૌકર્ણ મહારાજે કીધું કે આ બધું છોડીને જંગલમાં જઈને પિતાજી તપશ્ચર્યા કરો, ભગવાનનું સ્વરૂપનું સ્મરણ કરો, તમને આનંદ થશે. પછી જંગલમાં જઈને 10મા સ્કંદનો પાઠ કરીને અંતે પરમાત્માના પરમધામમાં ગતિ કરી જાય છે. અને આ બાજુ ધુંધુકારી એટલો બધો આમ 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 હિંસક શસ્ત્રધારી બન્યો છે. એક દિવસ એમણે ધૂંધલીને એટલો પ્રહાર કર્યો કે ધૂંધલી બિચારી દોડતી દોડતી કૂવામાં પડે છે અને કૂવામાં પડીને આત્મહત્યા કરે છે. આ બધું જોઈને ગૌકર્ણ મહારાજ એને એમ થયું કે આ ધુંધુકારી હારે મારે મેળ નહીં આવે, એટલે એ તીર્થયાત્રામાં નીકળી જાય છે. અને આ બાજુ હવે એકલો થઈ ગયો ધુંધુકારી. 4-5 વેશ્યાઓને પોતાના ગણિકાઓને પોતાના ઘેરે લઈ આવે છે. અને પછી એ ગણિકાઓ એને ચોરીના રવાડે ચડાવી દે. રોજ ચોરી કરવા જાય. એક દિવસ રાજાના નગરમાં, મહારાજાના રાજ્યમાં ચોરી કરી અને ચોરી કરીને ભાગ્યો. પાછળ સૈનિકો દોડ્યા અને ઘેરે આવીને કીધું કે મેં આજ રાજ્યમાં ચોરી કરી છે, આટલું બધું ધન લઈ આવ્યો છું. ગણિકાઓને એમ થયું કે જેથી જાણ થઈ ને કે આ રાજ્યની ચોરી આણે કરી છે તો આપણા નામ આવશે, આપણી પણ હત્યાઓ થશે. એટલે એ 5 ગણિકાઓ આ સૂતો તો ત્યારે ખાટલા હારે બાંધી દીધો એને, અને મોઢામાં ધગતા ધગતા અંગારાઓ નાખ્યા અને ધુંધુકારીનું અપમૃત્યુ થયું. અપમૃત્યુ થયું એટલે પ્રેત બન્યો. પરાણે માર્યો ને ભગવાનનું. જ્યારે આપણો સમય પૂરો થાય ને મરીએ ભાઈ, અને પંખે લટકી જઈએ ને દવાઓ પીને માણસ મરી જાય ને પછી કુવાઓ બુરે ને આવી રીતે આત્મહત્યાઓ કરે, એને જેટલો સમય બાકી છે એ સમય પછી યાતનાઓ ભોગવવી પડે છે. આવું ગરુડ પુરાણ કહે છે. તો આ ધુંધુકારી હવે પ્રેત બન્યું. અને ગૌકર્ણ મહારાજને સમાચાર મળ્યા એટલે ઈ ગયાજી ગયા. એને કોઈ સમાચાર આપ્યા કે ભાઈ તમારો ભાઈ ધુંધુકારી મરી ગયો છે. એટલે એમણે ગયાજીમાં શ્રાદ્ધ કરાવ્યું. અને આપણા શાસ્ત્રો એમ કહે છે કે પિતૃઓનું શ્રાદ્ધ ગયાજીમાં કરાવવાનું. ગયાજીમાં તમે શ્રાદ્ધ કરાવો એટલે એને 100% મુક્તિ મળે. આ તો ગયા તો એક પ્રકારનો રાક્ષસ હતો, પણ એને એટલી તપશ્ચર્યા કરીને એને કીધું કે મારા સ્થાનમાં આવીને જે પિતૃ તર્પણ કરશે એમને મુક્તિ મળે, પ્રભુ એવું વરદાન આપો મને. એટલે ગયાજીમાં જે પણ પિતૃઓનું શ્રાદ્ધ કરે છે એમને સહજમાં મુક્તિ મળે છે. તો ગૌકર્ણ મહારાજને આ આધ્યાત્મિક જગતના વ્યક્તિત્વ હતા એટલે અમને ખબર હતી. એમણે ગયાજીમાં ધુંધુકાનું શ્રાદ્ધ કરાવ્યું, ધુંધુકારીનું શ્રાદ્ધ કર્યું. અને પછી જ્યારે પોતાના વતન પાછા ફરે છે અને અહીંયા આવે છે તો રાત્રે જ્યાં ગૌકર્ણ મહારાજ પોતાના ખાટલામાં સૂતા છે એમાં તો ઘડીકમાં અલગ અલગ રૂપ લઈને આ પ્રેત ગૌકર્ણ મહારાજને બીવરાવવાની કોશિશ કરે છે. થોડી વારમાં આમ બકરા જેવો થઈ જાય ને, થોડી વારમાં હરણ જેવો થઈ જાય ને, થોડી વારમાં આમ ચીસ કરે ને, બૂમો નાખે ને, અલગ અલગ રૂપો લેવા મળ્યો. પણ આ તો ગૌકર્ણ મહારાજ છે ને પરમાત્માના પરમ ભક્ત. એમણે હાથમાં અંજલિ લઈને અંજલિ છાંટી અને કીધું કે જે હોય મારી સામે પ્રગટ થાય, નહીતર હું ભસ્મીભૂત કરી દઈશ. એટલે પછી આ પ્રેત પ્રગટ થયો, પ્રેતના રૂપમાં, વાયુના રૂપમાં આવ્યો અને કીધું કે ભાઈ મને માફ કરજો, હું તમારો મોટો ભાઈ ધુંધુકારી છું. એટલે ગૌકર્ણ મહારાજ કે મોટા ભાઈ મેં તમારું શ્રાદ્ધ ગયાજીમાં કરાવ્યું, હજી તમને મુક્તિ નથી મળી. ત્યારે એને કીધું કે ગૌકર્ણ મહારાજ આવા તો 100 શ્રાદ્ધ ગયામાં કરાવશો તોય મને મુક્તિ નહીં મળે. મારા કુકર્મો જ એટલા છે, મારા પાપો જ એટલા છે કે આવા 100 શ્રાદ્ધે મને મુક્તિ નહીં પ્રદાન થાય. પણ પછી જે બોલ્યો છે ને સાહેબ, બહુ સમજવા જેવું બોલ્યું.
પછી એમણે કીધું કે મહારાજ તમે તો સાધુ પુરુષ છો, તમે તો પંડિત છો, તમે તો જ્ઞાની છો, હું આ પ્રેતની પીડામાં મને બહુ દુઃખ થાય છે, તમે કંઈક એવું કરો કે મને શાંતિ મળે, મને આમાંથી મુક્તિ મળે, એવું કંઈક તમે ગમે એની પાસેથી શાસ્ત્રોમાંથી જાણો કે મને મુક્તિ કઈ રીતે મળે. મને તમે અને ગૌકર્ણ મહારાજે મૂંઝાઈ ગયા હો ભાઈ. એને એમ થયું કે મોટામાં મોટું શ્રાદ્ધ એટલે ગયાજીમાં શ્રાદ્ધ કરાવો, પછી કાંઈ વધતું નથી બીજું કાંઈ કરવાનું. ગયા શ્રાદ્ધ થઈ ગયું છતાં અને મુક્તિ નથી મળી, તો હવે શું કરવું? અને વારંવાર આ પ્રેત આવીને કહે છે કે તમે કાંઈક મારું માટે કરો, મને બહુ પીડા થાય છે, આ પ્રેત યોનિમાં હું બહુ દુઃખી થાઉં છું, મને કાંઈક આમાંથી મારી મુક્તિ થાય એવું કરો. કીધું કે તું આજનો દી ખમી જા, આજની રાત્રે હું સવારે ભગવાન સૂર્યને પૂછી લઉં કે આનો રસ્તો શું છે. અને વહેલી સવારે તુંગભદ્રા નદીમાં સ્નાન કરીને ભગવાન સૂર્યનારાયણ મહારાજને અર્ઘ્ય આપતા આપતા ભગવાન આદિત્યને, ભગવાન સૂર્ય મહારાજને એમણે એવી સુંદર મજાની પ્રાર્થના કરી. તુભ્યમ નમો જગત સાક્ષિન બ્રૂહી મે મુક્તિ હેતુકમ તચ્છુત્વા દુરતઃ સૂર્ય સ્ફુટમિત્ય ભવભાષતઃ. હે જગતના સાક્ષી દેવ ભગવાન સૂર્ય, હે મહારાજ સૂર્ય, આપને હું વિનંતી કરીને પૂછું છું કે મારો ભાઈ ધુંધુકારી પ્રેતની યાતના વેઠી રહ્યો છે, એના માટે મેં ગયાજીમાં શ્રાદ્ધ કરાવ્યું છતાં મુક્તિ નથી મળતી. હવે આપ મને કંઈક માર્ગદર્શન કરો કે મારે મારા ભાઈ માટે શું કરવું જેથી એને મુક્તિ મળે. ત્યારે ભગવાન સૂર્યનારાયણે એમણે આપેલું આ વચન છે. ભગવાન સૂર્યએ એમ કીધું કે એમની પાછળ તમે ભાગવત કથા કરો. આ ભગવાન જાગતો દેવ સૂર્ય એમ કહે છે, અને એનો શ્લોક પણ હું વાંચી દઉં તમને. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ ઇતિ સૂર્ય વચઃ સર્વે ધર્મરૂપમ તુ વિશ્રુતઃ. ભગવાન સૂર્ય એમ કહે છે કે તારા ભાઈને પ્રેત યોની, પ્રેત પીડા જો હોય અને એમાંથી એને મુક્તિ મેળવવી હોય તો આ જગતમાં મને એક જ શાસ્ત્ર દેખાય છે, મેં એક જ એવું શાસ્ત્ર જોયું છે જેનું નામ છે શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ ઇતિ સૂર્ય વચઃ. આ સૂર્યનું વચન છે, ભગવાન સૂર્યનું વચન છે કે એમના પાછળ, પિતૃઓ પાછળ જે પ્રેત યોનિમાં ગયા છે એમની પાછળ શ્રીમદ ભાગવત કથા કરાવો એટલે એને જરૂર મુક્તિ મળે છે, જરૂર મુક્તિ મળે. અને અહીંયા બન્યું એવું, પછીના બીજા દિવસથી ગૌકર્ણ મહારાજે પોતાનું આંગણું ગાયના છાણથી લીપ્યું છે અને બધે ગૌમૂત્ર છાંટીને આ જગ્યાને પવિત્ર કરીને સાહેબ 7 દિવસ માટે થઈને શ્રીમદ ભાગવતની કથા એમણે એટલા તન મન અને ભાવથી કરી છે, મન ક્રમ વચનથી, કે 7 દિવસનું જ્યાં આ યજ્ઞ પૂર્ણ થાય છે, 7 દિવસ ભગવાનની શ્રીમદ ભાગવત કથા થાય છે, ત્યાં તો સુંદર મજાનું સ્વરૂપ લઈને આ પ્રેત યોની છોડીને આમ જ્યારે સૌંદર્યવાન કોઈ પુરુષ હોય એવું સુંદર મજાનું રૂપ લઈને અને 7મા દિવસે પ્રગટ થઈને, આમ તો એ વાંસમાં બેઠો હોય છે એવું કહે છે કે ભગવાન ગોકર્ણ મહારાજ જ્યાં કથા કરે છે એની બિલકુલ સામે એક વાંસનું જંગલ છે. એ વાંસના જંગલમાં એ વાંસનો એક કટકો ફાટેલો છે, એ આ પ્રેત રૂપે, આ તો વાયુ રૂપે છે ભાઈ, ગમે ત્યાં બેસી શકે. એટલે એક વાંસમાં, એટલે આપણે વાંસ લગાવવામાં આવે છે. આ પિતૃઓની કથાની પાછળ આ વાંસ લગાવવાનું એક વિધાન આ પણ છે કે ધુંધુકારી તેથી વાંસમાં બેઠો હતો. આપણા પિતૃ જો અસદગતિમાં હોય તો એમને વાંસમાં સ્થાન મળે, એટલા માટે. તો એ વાંસના જંગલમાં વાયુ રૂપે બિરાજિત થયેલો છે. અને 7મા દિવસે જ્યાં 7 દિવસની કથા આમ ધુંધુકારી, કારણ કે પીડામાં હતો ને એટલે એવા ભાવથી સાંભળી જ ભાઈ,
એટલા પ્રેમ અને ભાવથી સાંભળી કે ધીમે 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 એને પીરની પીડા દૂર થવા મળી. અને એટલું સુંદર મજાનું રૂપ ધર્યું એમણે. દિવ્ય રૂપ ધરા જાત તુલસી દામ મંડિત પિત્તવાસા ઘનશ્યામો મુકુટી કુંડિલાન્વિત. સુંદર સ્વરૂપ ધરીને આજે આ ધુંધુકારી પ્રેતમાંથી પ્રગટ થાય છે. અને પછી એમણે કીધું છે, બે હાથ જોડીને ગૌકર્ણ મહારાજને વંદન કરીને કીધું કે મહારાજ આપનો જય હો, તમે મારા માટે કેટલો પ્રયાસ કર્યો. હું પ્રેત યોનિમાં કેટલી દુઃખની યાતનાઓ વેઠી રહ્યો હતો, એમાંથી તમે મને મુક્ત કરાવવામાં બહુ મોટો ફાળો આપનો, અને બીજો બહુ મોટો ફાળો હોય તો આ શ્રીમદ ભાગવતનો છે. ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણલોક ફલપ્રદ. ધન્ય છે આ ભાગવત કથા, અને ધન્ય છે કે જેમણે મને પ્રેતની પીડામાંથી મુક્ત કરીને ભગવાન શ્રી કૃષ્ણનું સાકેત લોક જેમણે મને પ્રસ્થાપિત કર્યું. આવા ભાગવતજીના વખાણ કરીને 7 જ દિવસમાં શ્રીમદ ભાગવત દ્વારા આ ધુંધુકારીને પછી મુક્તિ મળે છે. અને ભગવાનનું વિમાન આવ્યું છે એમને લેવા માટે. બાપ ઠાકોરજીના વિમાનમાં પાર્ષદો આવ્યા છે અને આ ધુંધુકારીને પોતાના સાકેત ધામમાં લઈ જાય છે. પછી તો ગામને પણ ખબર પડી, આખું ગામની હાજરી હતી, છતાં વિમાન એક જ માટે આવ્યું. એટલે ગામે કીધું કે ભાઈ આવું કેમ બન્યું? તો કે ત્યારે આકાશવાણી થઈને આકાશવાણી એમ કીધું કે જેટલા પ્રેમ ને ભાવથી ધુંધુકારીએ કથા સાંભળી એટલા ભાવથી તમે કોઈએ નથી સાંભળી. ગૌકર્ણ મહારાજે પાછું આખા ગામે વિનંતી કરી કે હવે તમે એવી કથા કરો કે અમે બધા તન મન ધનથી શ્રીમદ ભાગવતજીના રંગે રંગાઈ જાય. અને એવી સુંદર મજાની દિવ્ય કથા થઈ. પછી આકાશમાંથી એવડું મોટું વિમાન આવ્યું, જાણે અયોધ્યામાં જ્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકાર આમ ઠાકોરજી પોતે આગળ હોય ને આખી અયોધ્યાની નગરી સહિત ભગવાન સાકેતવાસમાં જ્યારે ગયા છે અને જે સ્થિતિ સર્જાણી એવી સ્થિતિ આજે આ તુંગભદ્રા નદીના કિનારે સર્જાય છે. ગૌકર્ણ મહારાજ સહિત આખા ગામને આ શ્રીમદ ભાગવતે મુક્તિ આપી છે. બાપ બધા માટે વિમાન આવ્યું છે અને એક સાથે બધાને ઠાકોરજીના ચરણમાં પરમ પદ મળ્યું. એટલા માટે બહુ હરિની કથા એટલી, આ શ્રીમદ ભાગવત કથા એટલી દિવ્ય ને વંદનીય છે કે જગતના આમ સ્વર્ગના દેવો એના માટે જય જયકાર બોલાવે છે. બોલીએ શ્રીમદ ભાગવત ભગવાન શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી વ્યાસજી મહારાજ શ્રી સુખદેવજી મહારાજ